આપણે અત્યારે એવી યોજના અંતર્ગત છે જે સરકારશ્રી દ્વારા લોકોની સુવિધા માટે, સુલભતા માટે યોજનાઓ બહાર પાડવામાં આવી છે. સિંચાઈ યોજના અંતર્ગત કૂવાની, અને એ કૂવા એવી જગ્યાએ કરવા જોઈએ કે બધાને ઉપયોગી થાય. પરંતુ આપણા સરપંચશ્રી એટલા બધા હોશિયાર છે કે નદી છે અમારી, આ હડપ કબૂતરીનો મેળાવડો થઈ અને પાનમ ડેમ બને છે. આ પાનમ ડેમનો બુડાણ વિસ્તાર છે. આ નદીની અંદર કૂવા ખોદે છે, અને કૂવા તો ખોદતા નથી, આ તો ખોદેલા છે જૂના. એમાં કૂવા મંજૂર કરી, ફાઇલો નાખી, મસ્ટરો ભરી અને પૈસા ઉપાડી રહ્યા છે. જાગો, હરેકે જાગવાની જરૂર છે, હરેકે જાણવાની જરૂર છે. આ જુઓ, આ હાલનું ખોદાણ છે. જુઓ, આ બધું હાલનું ખોદાણ છે. જો આ બધું પાણીમાં ડૂબી જાય છે. આ તમે જુઓ, આ જુઓ, આ બાજુના બધા પથરાઓ આ પાણીમાં ડૂબેલા અત્યારે ખુલ્લા થયા છે. અને આપણા સરપંચશ્રીઓ એટલા બધા કાબિલિયત છે વાળા છે કે હોશિયાર છે કે બુદ્ધિવાન છે કે સમજદાર છે કે જ્યાં ખાડો દેખાણો ત્યાં પોતાના નામે કૂવા મંજૂર કરી લેવા. મસ્ટરો ભરવાવાળા બી એટલા હોશિયાર છે કે મસ્ટરો ભરી દેવા. હાજરીઓ ઉપર કામ કરવાનું હોય, અહીંયા કોઈ હાજરી પર કામ થયેલું નથી, પરંતુ ખરેખર એ લોકો ઉપર બી એક્શન લેવી જોઈએ. આ તમે જોઈ શકો, અહીંયા આ કોઈએ ખોદાયો હશે કે ખોદવામાં આવેલો છે, જેસીબી દ્વારા છે. પરંતુ લોકોની જે મજૂરી મળતી હોય એમના જોબ કાર્ડો નાખીને પણ એમને નામે છે ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. બીજી વસ્તુ કે આ કૂવો એ સરપંચશ્રીના નામે છે. માજી સરપંચશ્રી ડામોર રંગીતભાઈ રૂમાલભાઈ એમના નામે મંજૂર કરી અહીંયા જોબ કાર્ડો નાખી, મસ્ટરો ભરી અને પૈસા ઉપાડવામાં આવે છે. સાહેબ, આ પૈસા આપણા છે, મારા છે, તમારા છે, બધાના છે. મારા બાપના છે, તમારા બાપના છે. હરેકે જાગવાની જરૂર છે. આ મારે એકલા જાગવાની જરૂર નહીં, મારે એકલા બોલવાની જરૂર નહીં, પરંતુ તમે હંમેશા માટે સત્યનો સાથ આપો. સાહેબ, જો તમે આજે દબાઈ રહેશો તો તમારી પેઢી દબાઈ જશે. જો તમે આજે નહીં બોલશો તો તમારી પેઢી નહીં બોલે. જો તમે આજે સત્યનો અસ્વીકાર કરશો તો સત્ય તમારા પરિવારમાં પણ નહીં દેખાય. એટલે મરવાનું તો બધાએ જ છે, પરંતુ એવી રીતના મરો કે તમારું મરણ પણ જીવન બની જાય. તમારો એક બોલ લોકોના મસ્તિષ્ક ઉપર એવી રીતના જવા દો કે હરેક લોકોનો વિચારો બદલાય. કેમ કે અત્યારે લોકોની અંદર ડરનો માહોલ છે, એટલા માટે કે એમને દબાવવામાં આવે છે, એમને ધમકાવવામાં આવે છે. સાહેબ, ડરવાની જરૂર નહીં. અમને એટલા બધા હેરાન પરેશાન કરે છતાંય અમે આ બે ધડક મરવાનું જ છે. એક દિવસ એ મારી નાખશે તોય મરવાનું છે, કુદરત મારશે તોય મરવાનું છે, પરંતુ હંમેશા માટે સત્યને લઈને. અને હરેક જાગો કે આવા લોકોનો તમે પનારો છોડી દો.